ઘણા સમય પહેલાંની વાત છે। એક નાનું એવું ગામ હતું। ગામમાં બે ભાઈઓ રહેતા હતા। મોટો ભાઈ આંધળો હતો, જેના કારણે તે હંમેશા ઘરે જ બેઠો રહેતો હતો અને નાનો ભાઈ ખેતી કરતો હતો। ખેતરમાં જાનવરો આવવાથી એનો પૂરો પાક નાશ પામતો, જેના કારણે નાનો ભાઈ બહુ પરેશાન થઈ ગયો હતો। ત્યારે તેને એક ઉપાય સૂઝ્યો। તેને વિચાર્યું કે ખેતરમાંથી જાનવરોને ભગાડવા માટે હું મારા મોટા ભાઈની મદદ લઉં। મોટા ભાઈ આંધળા હોવા છતાં ખેતરમાં જાનવર આવે ત્યારે તે બૂમ પાડીને તેને ભગાડી શકે છે, જેનાથી મારો પાક બચી જાય। એટલા માટે તેણે મોટા ભાઈને ખેતરમાં બેસાડી દેવાનો નિર્ણય કર્યો। આવું બધું વિચારી તેણે ખેતરમાં એક ઝૂંપડી બનાવી અને તેના આંધળા ભાઈને ખેતરમાં બેસાડી દીધો। તેણે કહ્યું, ભાઈ, કોઈ જાનવર આવે અને જાનવરની હલચલ તમને સંભળાય તો તમે જોર જોરથી અવાજ કરજો। આ સાંભળીને જાનવર અહીંથી ભાગી જશે અને આપણો પાક નાશ થવાથી બચી જશે। મોટા ભાઈ નાના ભાઈની વાત માની લે છે અને તે દિવસથી તેઓ ખેતરમાં રહેવા લાગે છે। જ્યારે તે જાનવરની હલચલ સાંભળતો ત્યારે તે જોર જોરથી અવાજ કરવા લાગતો અને જાનવરો ખેતરમાંથી ભાગી જતા। આવું કરતાં કરતાં કેટલાય દિવસો વીતી ગયા। ત્યારે એક દિવસ ખેતરમાં એક હરણ ભાગતું ભાગતું આવે છે અને ખેતરની વાડને તોડી ત્યાંથી ભાગી ગયું। પરંતુ તેની પાછળ પાછળ એક રાજા પણ ત્યાં આવી ગયો। ત્યારે રાજાની નજર આ આંધળા ભાઈ ઉપર પડે છે અને રાજા આ વ્યક્તિને કહે છે, સાંભળો, હું જાનવરની પાછળ પાછળ અહીં સુધી આવ્યો છું। શું તમે એ જાનવરને જોયું છે? આ સાંભળી તે કહે છે, હું તો આંધળો છું, હું જાનવર કઈ રીતે જોઈ શકું? પરંતુ હું તમને એટલું જરૂર કહી શકું છું કે જે જાનવર આ ખેતરમાંથી ભાગ્યું છે તે તમારા લાયક નથી। તેની પાછળ તમે તમારો ખોટો સમય બગાડો છો। રાજા આ આંધળા માણસની વાત સાંભળીને અચરજમાં પડી ગયા। તે વિચારવા લાગ્યા કે આ તો આંધળો છે, તો તેને કેવી રીતે ખબર પડી કે હું જે હરણને શોધી રહ્યો છું તે મારે લાયક નથી? આંધળો વ્યક્તિ મને આ કઈ રીતે જણાવી શકે? ત્યારે રાજા આંધળા વ્યક્તિને કહે છે, તું મને કંઈ ખોટું તો નથી કહી રહ્યો ને? એક તરફ તું કહે છે કે હું આંધળો છું અને બીજી તરફ કહે છે કે જે જાનવર ભાગ્યું તે મારે લાયક નથી। આંધળો વ્યક્તિ કહે છે, અસલમાં જેને તમે હરણ કહી રહ્યા છો તે હરણ નથી, તે હરણી છે અને તે હરણી ગર્ભવતી છે। મારી પાસે એક જ્ઞાન છે કે મેં ક્યારેય કોઈ રાજાને ગર્ભવતી હરણીનો શિકાર કરતા નથી જોયા। એટલા માટે હું કહી રહ્યો છું કે આ હરણી તમારે લાયક નથી, એટલા માટે તેની પાછળ તમારો સમય ન બગાડો। આ સાંભળી રાજા વધારે અચરજમાં પડી ગયા કે આ વ્યક્તિ કઈ રીતે જાણી શકે કે આ હરણી ગર્ભવતી છે। થોડો વિચાર કરી રાજા સેનાપતિને કહે છે કે મારે તે જાનવર જીવતું જોઈએ છે। મારે જોવું છે કે શું તે ખરેખર હરણી છે અને ગર્ભવતી છે, કારણ કે આ આંધળો માણસ પૂરા વિશ્વાસથી કહે છે અને મારે જોવું છે કે તેનો આ વિશ્વાસ સાચો છે કે નહીં। અને હરણી જો ગર્ભવતી હશે તો તે મારા શિકાર લાયક નથી। આપણે જેનો પીછો કરી રહ્યા છીએ તેની જાણકારી મેળવો। સેનાપતિ રાજાની આજ્ઞા લઈ આગળ વધે છે। થોડીક વાર રહીને તે જ્યારે પાછો આવે છે અને કહે છે, હે રાજા, આંધળા માણસે જે વાત કહી તે સત્ય છે, તે હરણી છે અને ગર્ભવતી છે। આ સાંભળીને રાજા આશ્ચર્યમાં પડી ગયા। એમને સમજણમાં નહોતું આવતું કે આખરે આ આંધળો માણસ કેવી રીતે જાણી શકે કે આ હરણી છે અને ગર્ભવતી છે? એને આ કેવી રીતે જાણવા મળ્યું? આવા અનેક પ્રશ્નો રાજાના મનમાં થવા લાગ્યા। રાજાએ મનમાં વિચારી લીધું હતું કે હવે મારે આ વાતની જડ સુધી પહોંચવું છે કે આખરે આ આંધળો માણસ કેવી રીતે જાણે કે તે હરણી છે અને ગર્ભવતી છે। આટલું વિચારીને તેઓ આંધળા માણસ પાસે જાય છે અને કહે છે, હું નથી જાણતો કે તમે આંધળા છો કે જોઈ શકો છો, પરંતુ તમારી પાસે એક વાત જાણવા આવ્યો છું। શું તમે મને આ પ્રશ્નનો સાચો ઉત્તર આપશો? આંધળો માણસ કહે છે,
તમે મને જે પૂછવા માંગો છો તે પૂછી શકો છો, હું તેનો સાચો જવાબ આપીશ. રાજા પૂછે છે, તો સાંભળો, તમે કહો છો કે હું આંધળો છું અને બીજી તરફ તમે જણાવી દીધું કે જે જાનવરનો હું પીછો કરું છું તે મારે લાયક નથી અને તે હરણી છે તથા ગર્ભવતી છે. આખરે તમને એ કેવી રીતે ખબર પડી? તમારા ખેતરમાં બીજા ઘણા જાનવરો આવતા હશે, ઘણા જાનવરો અહીંથી જતા હશે, તો તમે ચોક્કસ રીતે કેવી રીતે કહ્યું? આંધળો માણસ જવાબ આપે છે, સાંભળો રાજા, જે હરણીનો તમે પીછો કરી રહ્યા હતા તે હરણી મારા ખેતરમાં આવી. તેના ભાગવાની રફતાર અને તેની આહટ પરથી મને ખબર પડી ગઈ કે તે એક હરણી છે. મારા ખેતરની વાડ બહુ નાની છે, તેની બહુ ઊંચાઈ નથી. જો તે કોઈ હરણ હોત તો તે સામાન્ય રીતે કૂદી જાત, પરંતુ હરણી તેને તોડીને ભાગી છે. અને જો તે છલાંગ મારે તો તેના બચ્ચાને નુકસાન થાય, એટલા માટે તેણે છલાંગ મારી નહીં. આ વાત પરથી મેં જાણી લીધું કે તે ગર્ભવતી છે. એટલા માટે તે ઊંચી છલાંગ ન લગાવીને મારી ખેતરની વાડને તોડીને ભાગી ગઈ. રાજાએ પૂછ્યું, પરંતુ તમને કઈ રીતે ખબર પડી કે તે હરણી જ છે? બીજા જાનવર પણ આવી શકે છે. આંધળા માણસે કહ્યું, હે રાજા, હું સવારથી સાંજ સુધી અહીં બેઠો રહું છું. મારી સાંભળવાની શક્તિ બહુ તેજ છે, એટલા માટે હું જાણી લઉં છું કે કયું જાનવર મારા ખેતરમાં આવ્યું છે. તે અહીં આવે ત્યારે હું જોરથી બૂમો પાડું છું અને મારા ચિલ્લાવાથી તે ભાગી જાય છે, એટલા માટે મારા ખેતરનો પાક નાશ નથી પામતો. રાજા આ માણસનો જવાબ સાંભળીને પૂરી રીતે સંતોષ પામ્યા. તેઓ મનમાં વિચારવા લાગ્યા કે આ માણસ ભલે આંધળો હોય, પરંતુ આ તો બહુ જ્ઞાની માણસ છે. આ માણસ પાસેથી મારે કંઈક કામ કઢાવવું પડશે. આવું વિચારી તેઓ મહેલ તરફ પાછા ફર્યા. થોડા દિવસો પછી રાજાએ તે આંધળા માણસને રાજમહેલમાં બોલાવ્યો. રાજમહેલ પહોંચતા રાજા આંધળા વ્યક્તિને કહે છે, તમે તો બહુ જ્ઞાની વ્યક્તિ છો, તમને કોઈ પણ વાતની જાણ આસાનીથી મળી જાય છે. આજે મેં તમને અહીં એટલા માટે બોલાવ્યો છે કે મારે જાણવું છે કે મારી પત્ની પતિવ આ છે કે નહીં. આંધળો માણસ કહે છે, હે રાજા, આ તમે શું પ્રશ્ન કર્યો? રાજાએ કહ્યું, મેં તમને એક યોગ્ય પ્રશ્ન કર્યો છે, મને આ પ્રશ્નનો ઉત્તર આપો. માણસ કહે છે, આ વાત જવા દો. તમારા લગ્નને ઘણા વર્ષો વીતી ગયા છે, હવે આ વાત શા માટે જાણવા માંગો છો? તમારા મનમાં આવો પ્રશ્ન કેમ ઉદ્ભવ્યો? રાજા જીદ કરવા લાગ્યા અને કહેવા લાગ્યા કે તમારે મને આ પ્રશ્નનો જવાબ આપવો જ પડશે, અને જો તમે મને આ પ્રશ્નનો જવાબ નહીં આપો તો હું તમને મૃત્યુદંડ આપી દઈશ. રાજાની વાત સાંભળીને આંધળો વ્યક્તિ રાજાને કહે છે, હે રાજા, આ પ્રશ્નનો જવાબ તમારે સાંભળવો હોય તો તમારે મારું એક કામ કરવું પડશે. રાજા કહે છે, બોલો, મારે શું કરવાનું છે? આંધળા માણસે શરત મૂકી, પહેલાં તમે મને વચન આપો કે તમે મારા પર ગુસ્સો નહીં કરો અને મને કોઈ સજા નહીં કરો. રાજાએ વચન આપ્યું, હું ગુસ્સો નહીં કરું અને તમને સજા પણ નહીં કરું. ત્યારે આંધળા વ્યક્તિએ કહ્યું, તો તમારે તમારી પત્નીને મારા ઓરડામાં એકલી મૂકવી પડશે. આ વાત સાંભળી રાજા પહેલાં તો ખૂબ ગુસ્સે થઈ ગયા, પરંતુ થોડું વિચારીને તેમણે આ વ્યક્તિની વાત માની લીધી. તેમણે સેનાપતિને આદેશ આપ્યો કે આંધળા વ્યક્તિને અને તેમની પત્નીને થોડીવાર માટે એક ઓરડામાં બંધ કરી દે. સેનાપતિએ તેમ જ કર્યું. રાજાની પત્ની અને આંધળો વ્યક્તિ એક ઓરડામાં બંધ થયા. ત્યારે આંધળો વ્યક્તિ રાજાની પત્નીને કહે છે, મારે તમને અડકવું છે. આ વાત સાંભળીને રાણી ઘણી ગુસ્સે થઈ ગઈ અને તે આંધળા માણસને પકડીને મારવા લાગી. ઢીકાપાટું, ઘૂસતા, આવું બધું મારવા લાગી અને પછાડવા લાગી. આ રીતે તેણે આંધળા માણસને ખૂબ માર્યો. આવી રીતે આંધળો માણસ પોતાનો જીવ બચાવીને ત્યાંથી ભાગી નીકળ્યો અને રાજા પાસે પહોંચ્યો. તે રાજાને કહે છે, તમારી પત્ની પતિવ્રતા નથી.
આ સાંભળીને રાજા ઘણો ગુસ્સે થઈ જાય છે અને તલવાર લઈને સીધો તેની પત્ની તરફ જાય છે. ક્રોધાયમાન થઈને તેઓ પોતાની રાણીને કહે છે, આજે હું જે સવાલ કરું તેનો મને સાચે સાચો જવાબ આપજો, અને જો એક પણ શબ્દ ખોટો થયો તો હું તમારું માથું ધડથી અલગ કરી નાખીશ. ત્યારે રાજા આગળ પૂછે છે, શું તમે પતિવ્રતા છો કે નહીં? ત્યારે રાણી કહે છે, તમે ભલે મને જાનથી મારી નાખો, પરંતુ હું પતિવ્રતા નથી. રાજા આ વાત સાંભળીને નવાઈ પામ્યા, કારણ કે આંધળાએ જે કહ્યું તે વાત સાચી ઠરી હતી. તેઓ આંધળા માણસ પાસે પહોંચે છે અને પૂછે છે, તમને કેવી રીતે ખબર પડી કે રાણી પતિવ્રતા નથી? આંધળા માણસે જવાબ આપ્યો, હે રાજા, બહુ સીધી વાત છે. મેં તમારી પત્નીને બસ એટલું જ કહ્યું કે મારે તમને અડકવું છે. આટલી વાતમાં તેણે મને ખૂબ માર માર્યો, પરંતુ કોઈ પણ પતિવ્રતા સ્ત્રી મને કેવી રીતે અડી શકે? તેણે કશું જોયા વિચાર્યા વગર મને મારવા લાગી, મને અડકી. પતિવ્રતા નારી કદી બીજા પુરુષને નથી અડકતી. મેં જ્યારે તેને અડકવાનું કહ્યું ત્યારે તે મને ના પાડી શકતી હતી, પરંતુ તે મને મારવા લાગી અને જોતજોતામાં તેણે મારા શરીરને સ્પર્શ કરી લીધો. તો તે સ્ત્રી કેવી રીતે પતિવ્રતા હોઈ શકે? રાજા કહે છે, તમે તો બહુ જ્ઞાની લાગો છો, તો તમે મને બીજા એક પ્રશ્નનો ઉત્તર આપો, અને જો તમે આ પ્રશ્નનો ઉત્તર સાચે સાચો આપ્યો તો હું તમને અહીંથી જવા દઈશ. આગળ રાજા કહે છે, શું હું સાચે જ મારા પિતાનો પુત્ર છું કે કોઈ બીજાનો? આ વાત પર આંધળો કહે છે, હે રાજા, આ વાતમાં શું લેવા દેવા? તમે ગમે તેની ઓલાદ હોવ, પણ આખરે તો રાજા જ છો. એટલા માટે આ પ્રશ્ન જવા દો. રાજા કહે છે, નહીં, મારે આ પ્રશ્નનો ઉત્તર જોઈએ જ છે. આ પ્રશ્ન મને હંમેશા પરેશાન કરે છે, એટલા માટે સાચે સાચો જવાબ આપો. જો સાચે સાચો જવાબ આપશો તો હું તમને જવા દઈશ. આના પર આંધળો કહે છે, આ માટે મારે તમારી માતા પાસે પણ જવાની જરૂર નથી. હું અત્યારે જ કહી શકું છું કે આપ કોના પુત્ર છો. પરંતુ એટલું જણાવતા પહેલાં તમે મને એક વચન આપો કે તમે મને કોઈ નુકસાન નહીં કરો. રાજા કહે છે, હું તમારા પર ક્રોધ નહીં કરું. એટલામાં આંધળો માણસ રાજાને કહે છે, તમે તો છો તો તમારા પિતાના જ પુત્ર, પરંતુ તમારી ઉપર એક કંજૂસ શેઠની છાયા પડી છે. આટલું સાંભળી રાજા ખૂબ ક્રોધિત થઈ ગયા અને તલવાર લઈને રાજા પોતાની માતા પાસે ગયા. ત્યાં પહોંચીને તેઓ પોતાની માતાને કહે છે કે, માં, મને સાચે સાચું કહો, શું હું મારા પિતાનો પુત્ર છું કે નહીં? જો સાચે સાચું નહીં બતાવો તો હું તમારી સામે જ મારા પ્રાણ ત્યાગી દઈશ. મને બતાવો, સત્ય શું છે? આના પર તેની માં તેને જણાવે છે કે, બેટા, તું તારા પિતાનો જ પુત્ર છે, પરંતુ મારી ઉપર એક કંજૂસ શેઠની નજર છાયા પડી હતી. તારા જન્મ સમય દરમિયાન હું જ્યારે ઝીંઝીમાં જોઈ રહી હતી ત્યારે કાચની પાછળ મને એક કંજૂસ શેઠ નજર આવ્યા હતા અને તેમની નજર મારા પર પડી હતી. આ સાંભળી રાજા બહુ ખુશ થઈ જાય છે અને તેઓ દોડીને પાછા આંધળા માણસ પાસે આવે છે અને તેને પૂછે છે, તને કેવી રીતે ખબર પડી કે એક કંજૂસની છાયા મારી ઉપર પડી છે? એના પર આંધળો કહે છે, રાજા, તમે મને જે સવાલ કર્યા તેના મેં સાચે સાચા જવાબ આપ્યા છે. જો કોઈ બીજા રાજા હોત તો આવા સાચા જવાબો આપવા બદલ મને ઘણી બધી સોના મહોરો ઇનામમાં આપત, પરંતુ તમે મને અત્યાર સુધીમાં એક ફૂટી કોડી પણ નથી આપી. એ વાત પરથી જ મેં અંદાજો લગાવી લીધો હતો કે તમે ખૂબ કંજૂસ છો અને તમારા પર કંજૂસની છાયા છે. આ વાત સાંભળી રાજા ખૂબ હસવા લાગ્યા અને કહેવા લાગ્યા કે, આપ જે માંગશો તે હું અવશ્ય તમને આપીશ. અને જો તમે આ વાર્તા પૂરી સાંભળી હોય તો હું તમને એક નાનો એવો અનુરોધ કરું છું કે કૃપા કરીને આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને લાઇક શેર કરજો, જેથી હું આવી નવી વાર્તાઓ તમારા માટે પ્રસ્તુત કરતો રહું.